નમસ્કાર, જય ભારત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ઢોલ ઢબૂકી ચૂક્યા છે અને તેમાંય આમ આદમી પાર્ટીએ પહેલા પોતાના દાવેદારો જાહેર કર્યા, કોંગ્રેસ પણ પોતાના દાવેદારો જાહેર કરી ગઈ હતી ને ત્યારે જે અત્યારે સત્તાના સ્થાને છે તેવી ભારતીય જનતા પાર્ટી પોતાના દાવેદારો ઉમેદવારોને ક્યારે જાહેર કરે તેની રાહ જોવાઈ રહી હતી અને તેવામાં આજે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. 2 દિવસથી ખૂબ જ ધમધમાટ ચાલી રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયોમાં કે ત્યાંના સ્થાનિક જે નેતૃત્વથી લઈને શ્રેષ્ઠ નેતૃત્વ છે તેઓ ટિકિટ માટેના દાવેદારોને નક્કી કરી રહ્યા હતા અને અત્યારે જે ટિકિટ વહેંચણીની માટેની જે પ્રથમ યાદી જાહેર કરી છે તેમાં અરવલ્લી જિલ્લા પંચાયતની જે છે ટિકિટ તેને લઈને ખૂબ મોટા સમાચાર આવ્યા છે તમારી સામે. અને તેમાં સૌથી મોટું નામ એટલે કે મનોજ નીનામા, આઈપીએસ મનોજ નીનામા, જે ખૂબ આઈજીપી રેન્કના તેઓ અધિકારી હતા અને તેમણે ગઈકાલે જ તેમનું રાજીનામું જે છે તે સ્વીકારવામાં આવ્યું હતું, જે વોલેન્ટિયરી રિટાયરમેન્ટ લીધું હતું અને ત્યારબાદ આજે તેમનું નામ અરવલ્લી જિલ્લાની યાદીમાં જોવા મળી રહ્યું છે. તેમણે કેસરિયા આજે સવારે ધારણ કર્યો અને અત્યારે જે મુખ્ય યાદી બહાર આવી છે તેમાં કોને કોને બીજા અરવલ્લી જિલ્લામાંથી ટિકિટ મળી છે તે જાણી અને કઈ રીતે ભાજપે અરવલ્લીના કિલ્લાને, અરવલ્લીના ગઢને કવર કરવાની કોશિશ કરી છે તે આજે તમને જણાવવાનો છું. જિલ્લા પંચાયતમાં કોનું નામ છે તે જોઈએ તો મૂળે તો આખા જિલ્લા પંચાયતમાં 30 સીટ છે અને 30 સીટની અંદર આકરુંગ, બાઠીવાડા, બેલેચીઓ, ભિલોડા, બુટાલ, ચોઈલા, ડેમાઈ, ધનસુરા, ગબાટ, હેલોદર, ઇન્દ્રાણ, જયસિંહપુર, કઉ, ખેરાડી જેવા અલગ અલગ ઘણા બધા સીટો આવેલી છે ને તેમાંથી ઓડ જે સીટ છે 23 નંબરની ત્યાં મનોજકુમાર લલ્લુભાઈ નીનામાને આ સીટ આપવામાં આવી છે. તેની સાથે વડાગામમાં રજનીકાંત મણિલાલ પટેલને આપવામાં આવી છે, તો ઉભરાણમાં કૃષ્ણકુમારી શૈલેન્દ્રસિંહ પરમારને આપવામાં આવી છે. સાથે સાઠંબા કાશીબેન ભજેસિંહ પરમારને સાઠંબાની ટિકિટ આપવામાં આવી છે અને અહીં ખેરાડી છે તેમાં નીલાબેન હસમુખભાઈ મડિયાને ટિકિટ આપવામાં આવી છે. સાથે સાથે ગબાટ છે ત્યાં કૈલેશકુમાર જસુભાઈ વસાવાની ટિકિટ આપવામાં આવી છે. ટૂંકમાં વાત કરીએ તો અરવલ્લી જે છે ત્યાં આદિવાસીઓનું પણ પ્રભુત્વ ખૂબ વધારે રહેલું છે અને ત્યારે આદિવાસીઓને, ક્ષત્રિયોને અને તમામ સમાજનું જે જાતિગત સમીકરણ છે તે પાર પાડવાનું ભાજપે ખૂબ પૂરો પ્રયાસ કર્યો છે અને અહીં આઈપીએસને ઉતારવામાં આવ્યા છે, તેમને જિલ્લા પંચાયતની કમાન સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે. અને સાથે મનોજ નીનામા જે આઈપીએસ છે તેમણે પણ એ જ કહ્યું હતું કે મેં જેમની પાસેથી લીધું છે હવે તેમની સેવા કરવાનો સમય આવી ગયો છે. ટૂંકમાં તેમણે જે સેવા અધિકારી તરીકે કરી હવે તેઓ નેતા તરીકે કરવા માંગે છે ને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમની પર અને તેમણે ભારતીય જનતા પાર્ટી પર કલશ જોડ્યો છે. હવે આગળ જે 28 તારીખે પરિણામ ખુલે છે ત્યારે જ જોવામાં મળ્યું કે મળશે કે અરવલ્લીમાં કોનો ધ્વજ પરચમ જે છે તે લહેરાય છે. અત્યારે તો ભાજપની સત્તા જે છે તે જિલ્લા પંચાયતમાં રહેલી છે. ટૂંકમાં આખી યાદી જોતા બાદ તમને શું લાગી રહ્યું છે, કોણ અરવલ્લીમાં જીતશે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો.